હલનચલનના સંચલન માટે આપણા શરીરમાં અદ્ભુત વ્યવસ્થા છે. દોડભાગવાળું જીવન તથા અત્યાધુનિક જીવનશૈલી, કામને લીધે શરીરને લેવી પડતી અયોગ્ય મુદ્રાઓ તથા કરોડરજ્જુનો તાણ અંતે કમરના સ્નાયુઓને નબળા બનાવે છે અને કમરદર્દમાં પરિણમે છે. કમરદર્દના સાચા કારણો જાણવા આપણું શરીર કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. સર્પાકાર કરોડરજ્જુ અરસપરસ ગૂંથાયેલા સ્નાયુઓથી વીંટળાયેલી હોય છે. કરોડરજ્જુ 24 મણકાઓ અને તેમની વચ્ચેના સાંધાઓથી બનેલી હોય છે. મણકાઓ આંચકાને શોષતી ગાદીઓથી ઘેરાયેલા હોય છે. આ ગાદી પ્રવાહીથી ભરેલી હોય છે, જેથી તે આંચકા શોષે છે તથા બિનજરૂરી તાણ અટકાવે છે. વધતી ઉંમરે આ ગાદીઓનું પ્રવાહી ઓછું થઈ જાય છે. કમરદર્દનું આ એક મુખ્ય કારણ છે. કમરદર્દ દરેક વ્યક્તિના જીવનના કોઈ એક તબક્કે થાય જ છે. સામાન્ય રીતે કમરના સ્નાયુઓને થતી ઈજા એ કમરદર્દનું મુખ્ય કારણ છે, જેથી અતિશય પીડા શક્ય છે. અયોગ્ય મુદ્રાઓ પણ કમરદર્દ માટે જવાબદાર હોઈ શકે છે. વધુ વિગતવાર જાણીએ તો હાડકાં અને સાંધાઓ પણ એક કારણ હોઈ શકે છે. હાડકાં અને સાંધાને જોડતા લિગામેન્ટની સમસ્યા કમરદર્દનું કારણ બની શકે છે. ચેતાઓના દબાવથી કમરદર્દ થવો એ એક અતિ સામાન્ય ઘટના છે. સિયાટિક ચેતા આ એક પ્રકારની ચેતા છે. અચાનક અને અતિશય કમરદર્દ જ્યારે પણ થાય છે ત્યારે તેનું કારણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસ, સંધિવા અને સૂક્ષ્મજીવો પણ કારણ હોઈ શકે છે. મુખ્યત્વે સ્નાયુઓનું અતિસંકોચન, મણકાની ગાદીઓનું ફાટી જવું, સાયટિકા, કરોડરજ્જુનું સંકોચન, જન્મથી રહેલી ખોડખાંપણ, લિગામેન્ટની ઈજા તથા કરોડરજ્જુનું કેન્સર વગેરે કમરદર્દના કારણો હોઈ શકે છે. હવે આ સમસ્યાને ઓળખવી કઈ રીતે? તમે અહીં દર્શાવેલ એક કે તેથી વધુ લક્ષણો અનુભવી શકો છો, જેમ કે કમરમાં બળતરા થવી, તીવ્ર દુખાવો, થાપામાં કે પગમાં અશક્તિ અને દુખાવો, પગના તળિયામાં દુખાવો વગેરે. દુખાવાની તીવ્રતા વ્યક્તિગત અલગ અલગ હોઈ શકે છે. અતિ તીવ્ર દુખાવો હલનચલનમાં તકલીફ કરે છે. આજના સમયમાં તરત રાહત આપતી ટૂંકા ગાળાની ઘણી સારવાર ઉપલબ્ધ છે, પરંતુ એક જાગ્રત જીવનશૈલી અને પૂરતી કસરત જ તમને તમારું હલનચલન પાછું અપાવી શકે છે. ચાલો કેટલીક સામાન્ય કસરતો વિશે જાણીએ. કમરના દર્દી માટે દરેક કસરત કરવી યોગ્ય નથી. ચાલો જાણીએ કે કઈ કસરત ન કરવી જોઈએ. અંગૂઠા પકડવા, બતાવ્યા મુજબ કમરથી વળવું, બતાવ્યા મુજબ પગ ઉચકવા વગેરે. તથાપિ અગાઉ જણાવ્યા અનુસાર કોઈપણ લક્ષણ જણાય તો તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે સ્પોન્ડિલાઇટિસ વિશે જાણીએ. ઉંમરની સાથે હાડકામાં ઘસારો થાય છે. જો યોગ્ય કાળજી ન લેવામાં આવે તો આ લક્ષણો નાની ઉંમરે પણ દેખાઈ શકે છે, જેથી વળવું, વજન ઉચકવું વગેરે મુશ્કેલ થઈ શકે છે. સ્પોન્ડિલાઇટિસ આવી જ એક પરિસ્થિતિ છે જે હાડકાઓના અયોગ્ય સ્વાસ્થ્યને લીધે થાય છે.
સ્પોન્ડિલાઇટિસ એવા રોગોમાંથી એક છે જે તેના પ્રાથમિક તબક્કામાં કરોડરજ્જુ અને બીજા સાંધાઓ પર અસર કરે છે. કયા ભાગ પર અસર થયેલ છે તે મુજબ સ્પોન્ડિલાઇટિસને વર્ગીકૃત કરી શકાય છે, જેમ કે એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ અથવા કરોડરજ્જુનો વા, રિએક્ટિવ સ્પોન્ડિલાઇટિસ, જીવાણુઓને લીધે થતો સ્પોન્ડિલાઇટિસ, સોરાયટિક આર્થરાઇટિસ તથા જ્યુવેનાઇલ આર્થરાઇટિસ. ઉપરોક્ત જણાવ્યા મુજબના વર્ગ સિવાયના સ્પોન્ડિલાઇટિસને અનડિફરન્શિએટેડ સ્પોન્ડિલાઇટિસ કહેવાય છે. કરોડરજ્જુના મણકાઓ સ્થિતિસ્થાપક લિગામેન્ટથી જોડાયેલા હોય છે. આ મણકાઓની વચ્ચે ગાદી હોય છે જે આપણને વળવામાં અને હલનચલનમાં મદદ કરે છે. સ્પોન્ડિલાઇટિસ આપણી સ્થિતિસ્થાપકતા ઘટાડી શકે છે તથા હલનચલન પર પણ અસર કરી શકે છે. ચાલો થોડું વિગતવાર જાણીએ કે આપણા શરીરમાં શું થાય છે. આ પરિસ્થિતિ સાંધાઓ અને લિગામેન્ટને અસર કરે છે. અહીં બતાવ્યા મુજબ પ્રથમ લક્ષણ એ સેક્રોલિએક સાંધામાં થતો સોજો છે. હાડકાઓમાં થતી ઈજાને કારણે આપણું શરીર ઈજાગ્રસ્ત વિસ્તારમાં કેલ્શિયમ જમા કરે છે. કેલ્શિયમનો આ જથ્થો લિગામેન્ટ અને ગાદી સુધી ફેલાયેલો હોય છે. પરિણામે મણકાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે અને કરોડરજ્જુ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે. આ રોગનું સચોટ કારણ અજ્ઞાત છે. વિવિધ ભાગોમાં આ રોગની અસર જોતા એમ જણાય છે કે કોઈ એક કારણ આ રોગ માટે જવાબદાર ન હોઈ શકે. તેમ છતાં કેટલાક પરિબળોને આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણી શકાય, જેમ કે વારસાગત કારણો, આંતરડાના રોગ, અપૂરતી રોગપ્રતિકારક શક્તિ વગેરે. અલગ અલગ સ્પોન્ડિલાઇટિસના લક્ષણો પણ અલગ અલગ હોય છે. તેમ છતાં સામાન્ય લક્ષણો આ મુજબ છે: અતિશય થાક, કરોડરજ્જુની જકડન, કમરનો દુખાવો તથા સાંધાઓમાં સોજા આવવા વગેરે. બીજા હાડકાના રોગની જેમ સ્પોન્ડિલાઇટિસ પણ નિયમિત કસરત, યોગ્ય પોષણ અને આરામથી મટી શકે છે. પથારીમાં વધુ આરામ કરવો યોગ્ય નથી કારણ કે રોગની તીવ્રતા તેથી વધી શકે છે. કમર, છાતી તથા બીજા અંગોની નિયમિત કસરત, હલનચલન ચાલુ રાખી શકે છે. અહીં કસરતના કેટલાક ઉદાહરણ દર્શાવેલ છે. તથાપિ અગાઉ જણાવ્યા અનુસાર કોઈપણ લક્ષણ જણાય તો તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તમારા ડૉક્ટર જાણે છે કે તમારા માટે સૌથી યોગ્ય શું છે.